નાની વાત. કાલે આપણે ખીમનોર ગયા. નીકળ્યા ત્યાં સુધી ખીમનોર જવાનું કોઈ પ્લાન નહોતો. નીકળ્યા ત્યારે નક્કી હતું કે ઠાકોરજીને ધરાવેલું બધું લીધું છે. 11 વાગ્યા છે એટલે 5 વાગે પહોંચી જશું. ઠંડી વળે, અંધારું થાય એ પહેલાં પહોંચી જશું. ઠાકોરજીની ક્યાં જવાની ઈચ્છા હોય આપણને શું ખબર પડે મારવાલા. જેવા વળવાનું એટલે હજી તો હરિરાય મહાપ્રભુની બેઠક સુધી જવાનું આવે એ પહેલાં જ ઠાકોરજીએ લીલા કરી. તૃપ્તિનું હું એક યાર બોલ્યા કે હાલો ને ખીમનોર થતા જઈ, ઘણા વખતથી નથી ગયા. છોકરાઓએ દંડવત કરે. હરિરાયજી એટલે દિનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર. ગાડી વાળી 13 કે 18 કિલોમીટર થાય. એમાં 4-5 કિલોમીટર ગયા પછી જે રસ્તો ખરાબ, કારણ કે રસ્તા નવા બનતા હતા, ચારે બાજુ ખોદેલું ને ગારો ને તમે જુઓ તો હવે કોઈને પૂછ્યું નહીં એટલે એવામાં લગભગ 10 કિલોમીટર ચલાવી. પછી એમ થયું કે હવે આગળ તો નહીં જવાય, અહીંયા ક્રેન ને બધું પડ્યું છે. આ તે ટ્રાફિક જામ, ઓલી બાજુથી બસ ને ટ્રક ને આ બાજુથી લાઈન, પાછું વળાય નહીં ને ત્યાં જવાય ને. હવે શું કરું છું મમ્મી? મેં ઠાકોરજીને કરવું હોય થાય, મારું ને તારું તો હાલવાનું નથી. કે અહીંયા તો જો ગાડી હાલે એમને. ભાઈ હવનું થશે, વહુનું થશે. આગળ જઈને પૂછ્યું તો કે હજી 6 કિલોમીટર આનાથી ખરાબ રસ્તો છે. વિચાર કર્યો કે પાછા જઈએ તો 10 કિલોમીટર ખરાબ જ છે, તો જઈને હરિરાયજીને દંડવત ન કરાવીએ, સન્મુખ ના થઈએ. ત્યાં પહોંચ્યા, એસી વાળી બંધ ગાડી, તો એ બધા ધૂળ ધમાહો જાણે દોડી રહીમાં હોય. નૈનન મેં પિચકારી દઈ, મોહે ગાલી દઈ, મોહે ભાભી કહી, હોરી ખેલી ન જાય. હોરી રહીમાં બધા નજીક આવે છે ને વસંત પંચમી. ત્યાં ગયા ને હરિરાયજીના આમ શૃંગાર જોયા ને એમની આમ આભા જોઈને, પ્રભાવ જોયો ને ચારે બાજુ વાતાવરણ જોયું, બધું ભૂલી ગયા કે કેવી ધૂળમાં આવ્યા છે ને પાછું એ જ ધૂળમાં જ આવવાનું છે. ત્યાં બેઠા ને પાઠ કર્યો ને મુખ્યાણીને પૂછ્યું કે અમારા ઠાકોરજી હરિરાયજીને ગોદમાં જઈ શકે? એ કે હું કામ ન જઈ શકે, લાવો. ઝાંપીજી પધરાવ્યા. આટલા ઉછાળા આવ્યા હતા, આટલા કૂદકા મારતા હતા બધા. ઠાકોરજી પ્રસન્નતાથી એક એમનું વસ્ત્ર કે એક શૃંગાર કે એમની ગદેલ કે એમની ઓઢવાની દુલરી કશોય આગો પાછોનો મસ્તીથી આમ પોઢેલા હતા. ત્યાં પધરાવ્યા. 10 મિનિટ પ્રભુ પાસે રહ્યા હરિરાયજીની ગોદમાં ને પછી ત્યાંથી નીકળ્યા. પછી કીધું ઘસિયાર, કે ઘસિયાર તો 12 વાગે, 12:15 બંધ થઈ જાય અને એ રસ્તો તો એનાથી ખરાબ. ત્યાંથી પાછા આવ્યા એ જ ખરાબ રસ્તે અને ઉદયપુર પહોંચ્યા. બધું ઠાકોરજી ભેગા હતા, એને જ્યાં જવું હતું હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને કાંકરા, હું કેમ આવું એકલી હારે મારા હરિરાયમાં પ્રભુજી લાગે મને વાલા, હું કેમ આવું એકલી હારે ત્યાં તો તડકો ને છાયો વરસાદનો વાલો, હું કેમ આવું એકલા જવાય એવું નહોતું. ઠાકોરજી કે હું છું ને, મેં હું ને. તો બેઠકજી ગયા
હવે ત્યાં તમે દર્શન કરો ને એટલે જમણી બાજુ એક ચિત્રજી છે, ઉદયપુરના કુંવરી, રાજાની કુંવરી અને હરિરાયજીનું. હરિરાયજી સૌથી વધુ ભૂતલ પર રહ્યા, 125 વર્ષ. હરિરાયજી એટલા બધા દેખાવડા, સુંદર, સરસ, રસમય, કરુણામય. એમના જેવી સુંદરતા ક્યાંય જોઈ નહીં. હવે એમના માથા વિઠ્ઠલનાથજી સ્વરૂપ છે, નાથદ્વારામાં બિરાજે છે, સામણીજી સ્વરૂપ. હરિરાયજીના પિતાજી કલ્યાણરાયજી, કલ્યાણરાયજીના પિતા શ્રી ગોવિંદરાયજી, ગુસાઈજીના દ્વિતીય લાલજી, ગોવિંદરાયજીના પિતા શ્રી ગુસાઈજી, ગુસાઈજીના પિતા શ્રી વલ્લભ. આપણે હરિરાયજીનું જીવન ચરિત્ર લેશું ત્યારે બધું લેશું. હવે ઉદયપુરના રાજા શરણે આવ્યા, તો હરિરાયજી તો દેખાવે તો એવા છે. તો કુંવરીએ પણ એનું બ્રહ્મ સંબંધ લીધો હતો. કુંવરીના મનમાં જાર ભાવ આવ્યો. આપણે કહીએ ને પ્રેમ થઈ ગયો પહેલી દ્રષ્ટિનો. ઓ બાપા, આટલા સુંદર, આટલા સરસ, આવા નેત્ર, આવું મુખારવિંદ, આવો અધરવસ્ટ, આવી ભ્રુકુટી, આવા એના કેશ. બસ હરિરાયજી મારા અને હું હરિરાયજીને, મારા સિવાય હરિરાયજી કોઈના નહીં. હવે વ્યક્ત કેવી રીતે કરવું કે હું તમને પ્રેમ કરું છું. હવે હરિરાયજી તો સાક્ષાત હરિરાય મહાપ્રભુ, વલ્લભને વિઠ્ઠલ બેયનું ઉભય સ્વરૂપ. એટલે આપણે હરિરાય મહાપ્રભુજી કહીએ છીએ અને હરિરાયજી પ્રભુચરણ પણ કહીએ છીએ. એ તો સામેનું માણસની દ્રષ્ટિ ઉપરથી ઓળખી જાય. કોણ કોણ કિતને પાની મેં કિસકી હૈ પહેચાન રે. હરિરાયજી કે આના મનમાં જાર ભાવ આવ્યો છે, આના ભાવમાં ખોટો ભાવ આવ્યો છે. હવે જ્યાં સુધી એ ભાવ જાય નહીં, જીવ આપણો છે, લીલાનો બિછડો પડેલો છે, એનો હાથ મેં ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એટલે એના ઉદ્ધારની જવાબદારી મારી છે. હવે ખીમનો રાયવા તો કુંવરી એને ખવાસણ સાથે કેવડાવ્યું કે અમારા કુંવરીબા તમને એકાંતમાં મળવા માગે છે. હા હા, જ્યારે કે ત્યારે હું અહીંયા જ બિરાજુ છું. તો કે સાંજે લઈ આવું. હા હા. હવે કવાસણ તો ગયા, હા પાડી એટલે કુંવરીબા તો સવારના સજવાનું ને ધજવાનું ને આભૂષણ ને શિંગાર ને વસ્ત્ર ને વેણી ને દર્પણમાં જુએ ને સુગંધી હતા તો રૂપનો અંબાર અને થયા સરસ તૈયાર. પિતાશ્રીને કહ્યું કે હું ગુરુદેવની સન્મુખ થવા જાઉં. પિતાશ્રી રાજા કે ઓહો, હરિરાયજી છે જ એવા, બધાને એમની સાનિધ્ય ગમે છે, ખુશીથી જાઓ. કુંવરી આવ્યા ખવાસણને, રથ બાર ઉભો રાખ્યો. હરિરાયજી આવો રૂમ હતો ત્યાં બિરાજતા હતા. ખવાસણ પૂછવા ગયા, એકલા મળવું છે, તમારે ખવાશે કોઈ નહીં? કે કોઈ છે જ નહીં, આજે બધાય રજા પર, હું એકલો જ છું. અહીંયા મારા સૈયા મંદિરમાં કોઈ નહીં. ખવાસણ આવીને કીધું એમના સૈયા મંદિર? હે, સૈયા મંદિરમાં કોઈ નહીં? હું તો અહીંયા રે, હું જાઉં છું. બારણું આડું હતું. કુંવરી રાજી થઈ ગયા કે મારા મનમાં જેવો જાર ભાવ છે એવો જ હરિરાયજીના મનમાં લાગે છે. સમજી તો જાય ને કે મારે એકલા મળવું છે. મનમાં સ્પંદનો ને આલિંગનની ઈચ્છા ને મળવાની તમન્ના ને
જેવું બહારનું ખોલવા જાય, હરિરાયજીમાં એમને યશોદાજીના સ્વરૂપના દર્શન થયા અને ઠાકોરજીને સ્તનપાન કરાવતા હતા. કુંવરી આમ આમ થઈ ગયા, અરે યશોદાજી સ્તનપાન કરાવતા હતા રૂપનો અંબાર, અને આમ કરીને બેઠા હતા. કુંવરી આવીને દંડવત કરીને કીધું, મારો મોહ દૂર થઈ ગયો, હું આ મોહમાંથી બહાર આવી ગઈ. હું કેવું કેવું આપના માટે વિચારતી હતી, મેં કેવા ખોટા ખ્યાલ આપના માટે કર્યા હતા. હરિરાયજી પાછળ વળીને જોયું, પાછા હરિરાયજી થઈ ગયા. આ દર્શન એનો મોહ દૂર કરવા માટે હતો અને કુંવરીએ સર્વસ્વ સમર્પણ કરી દીધું કે આપ તો સાક્ષાત ભગવાન છો, આપ તો સાક્ષાત ગોકુળના કાનુડા છો, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. મારા ભાવમાં ભેદ હતો, મારા ભાવમાં કામના હતી, મારા ભાવમાં ચાર ભાવ હતો. પ્રભુ મને ક્ષમા કરો. કુંવરીબા, તમને બ્રહ્મ સંબંધ આપીને સમર્પણ વખતે જ કહ્યું હતું કે હવે બધી જવાબદારી ગોવર્ધનનાથજીને, તો આ લીલા દ્વારા તમારો ઉદ્ધાર એણે કરી જ દીધો કે હવે તમને ક્યાંય મોહ નહીં થાય, હવે ઠાકોરજી પ્રત્યે પ્રેમ થશે. તો આ લીલા અહીંયા ખીમનોરમાં થઈ હતી. એ લીલાને યાદ કરી અને હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી કરી કે અમારો એ સંસાર પ્રત્યેનો મોહ, અમારા સંસાર પ્રત્યેની મમતા, અમારા સંસાર પ્રત્યેની અહંતા આપણા સિવાય કોણ દૂર કરે? હે હરિરાય મહાપ્રભુ, આપના જેવી દીનતા અમારામાં એક કોણ જેટલી આવી જાય તોય અમારો બેડો પાર થઈ જાય. અને પછી ઘરે આવ્યા. રસ્તામાં ન કાંઈ મુશ્કેલી, ન કાંઈ તકલીફ, કારણ કે જેણે બોલાવ્યા હતા અને જેને લઈને સાથે ગયા હતા જવાબદારી એની હતી, અમારી નહોતી. એવી યાત્રા ને કાલે વિરામ આપ્યો. આજે એઝ ઇટ ઇઝ તો પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. આ આપણું ઘર પથ્થરનું બન્યું છે. ઠાકોરજી પધાર્યા તો મંદિર થઈ ગયો. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર થઈ ગયું. ભોજનમાં ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. આપણે ઠાકોરજી નહોતા ત્યાં રોજ બે હાથે ખાતા હતા, પ્રસાદ નહોતા લેતા. હાલો જમવા, હાલો ખાવા. અહીંયા ગુજરાતી એમ કે ખાવા કરવું છે. શરૂઆતમાં આવ્યા ને તો બહાર ઊભા હોય ને, હાલો હાલો ઈલાબેન હજી મારે ખાવા કરવું છે. આમાં એ શબ્દ જ આપણને ના ગમે, ખાવા દોડે. આપણે શું કહીએ, હજી મારે રસોઈ બનાવી છે. આ કાઠિયાવાડી ભાષા. અને આપણે બધાને બોલાવીશું, હાલો જમવા, હાલો હવે શું કહીએ, હાલો પ્રસાદ લઈ લઈએ. સવારે મંગળભોગનો મેવો હોય, હવે આકાશ ઓફિસ જતો હોય, તમારે ક્યાંય કામ હોય, તરત કહીએ મેવો લઈને જાઓ ને બધા હારે. હવે ફ્રૂટ વયું ગયો, મેવો આવી ગયો. તો ભોજનમાં અગર ભળે ભક્તિ તો બને પ્રસાદ. બહેનો પ્રસાદ પ્રભુ પધાર્યા. મુસાફરીમાં ભળે જો ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં ભળે જો ભક્તિ તો બને યાત્રા. ઠાકોરજી પધરાવીને ગયા, યાત્રા કરી આવ્યા.
અને માનવમાં ભળે જો ભક્તિ તો બને પુષ્ટિ. માનવમાં જો ભળે ભક્તિ તો બને પુષ્ટિ. ઘર એનું એ તોય મંદિર બની ગયું, જમવાનું એનું એ જ છે તોય પ્રસાદ બની ગયો, ફરવા ગયા હતા તોય ભક્તિ બની ગઈ, યાત્રા બની ગઈ. એક જણ કે અમે કાશ્મીર ગયા ને તો ત્યાં બધા કહે કે ગોકુળનાથજી કાશ્મીર પધાર્યા હતા જહાંગીરને મળવા, તો એના બેઠક જે ગુપ્ત છે. તો ઈલાબેન હું 2-3 વાર ગયો, હું ક્યાંય ફરવા નથી ગયા. મને એ બેઠકનું જ અનુસંધાન રહીએ કે અહીંયા હશે તો, અહીંયા હશે તો, અહીંયા હશે તો. તો એનું કાશ્મીરનું ફરવાનું ભક્તિ બની ગઈ, કારણ કે ગોકુળનાથજીની બેઠક શોધતા હતા. પછી મને એક દે કીધું 20-25 વર્ષ પહેલાં, એ કે તમે ભાઈ આવો કાશ્મીર. મેં ના, મેં તો ગોકુળનાથજીને ગુપ્ત રહેવું છે. બાળકો પ્રયત્ન કર્યો હોય, એમને કાશ્મીરમાં પ્રગટ થવું જ નથી. યવનો આવે, એ દેશ જ યવનો છે. પછી આપણે હાથે કરીને કાંઈ પ્રગટ કરવાની જરૂર છે? તો જ્યાં જાઓ ત્યાં તમે જે કહેતા હતા કે તમે કાશ્મીર ગયા અને તમને આમ વાદિયા દેખાય, એ વાદિયા એ ફિઝાએ બુલા રહી હે તુમે, આ બધું જોઈને તમને તમારો ઘરવાળો યાદ આવે કે આની ભેગા જ મજા આવે, તો ફરવાનું છે. પણ તમે આ જુઓ કે આ વાદિયા, આ ફિઝાએ, આ વનરાય, આ વૃક્ષો, આ વેલી, આ ધોધ, આ બરફ, આ ચારે બાજુ સુંદર મજાનું વાતાવરણ, આ કેવી કુદરત નિખરી છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो.